ઉનાળાની ગરમીમાં પેટને ઠંડક આપે એવી દૂધી. તો મિત્રો, દૂધીની આજે રેસીપી શેર કરવાની છું તમારી સાથે. જે દૂધી છે અને આ જે ભાજી છે મિત્રો, એ તાંદળજાની ભાજી છે. તો આ તાંદળજાની ભાજી અને દૂધીની બંનેને મિક્સ કરીને આજે આપણે એક સરસ વાનગી બનાવીને તૈયાર કરવાના છે, જે ઉનાળાની ગરમીમાં આપણા પેટને ખૂબ જ ઠંડક આપે છે અને ખૂબ લાભકારક પણ છે. આ જે ભાજી છે એ ઉનાળામાં જ મળતી હોય છે. તો આમ તો ભાજી આપણે કંઈ ખાતા હોતા નથી, પણ આ જે રીતે ખાવામાં આવે તો આસાનીથી આપણને ખબર પણ ના પડે અને સરસ મજાની આપણી રેસીપી બનીને એને તાંદળજાની ભાજી છે એ ખાવામાં પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં, રસોઈ હાઉસમાં. તો ચલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા મેં અહીંયા આગળ મકાઈનો લોટ લીધો છે, 1 વાટકી. જે પીળી મકાઈ આવે છે, તો પીળી મકાઈનો લોટ લીધો છે અને 1 વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે. તમારી પાસે કરકરો લોટ ના હોય તો તમે ઘઉંનો લોટ પણ વાપરી શકો છો, જે ઝીણો આપણે રોટલી બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ એ. અને 1 વાટકી જેટલો મેં જુવારનો લોટ પણ લીધો છે સાથે સાથે. તો મિત્રો, આ વાનગી એવી છે કે બધા જ લોટનો ઉપયોગ કરીને આપણે રેસીપી બનાવવાના છે. અને 1 વાટકી જેટલો બાજરીનો લોટ લીધો છે અને 1 થી 2 ચમચી જેટલો મેં અહીંયા આગળ હાંડવા ઢોકળાનો લોટ હોય છે એનો ઉપયોગ કર્યો છે. જો તમારી પાસે હાંડવા ઢોકળાનો ના હોય, આમાંથી કોઈ પણ લોટ તમારી પાસે ના હોય, 1-2 લોટ તો પણ ચાલે છે. તો ના હોય તો એના વગર પણ રેસીપી આપણે બનાવી શકીએ છીએ. અને 1 ચમચી જેટલું મેં અહીંયા આગળ બેસન લીધું છે. તો 1 થી 2 ચમચી જેટલું બેસન આપણે ઉમેરવાનું છે આની અંદર. તો બેસન પણ આની અંદર હું એડ કરી દઉં છું. હવે આ બધા જ જે લોટ છે, બધા લોટને આપણે મિક્સ કરી લેવાનો છે. તો આ પંચરત્ન જે આપણો લોટ છે એ બનીને તૈયાર થઈ જાય છે. અને આ રેસીપી એવી છે મિત્રો કે ગુજરાતીઓની બધા જ ને ઘરમાં બનતું જ હોય છે. તો આ રેસીપી એકવાર બનાવીને બધા જરૂરથી ટ્રાય કરજો. અને તમે બધા મારી ચેનલ પર પહેલી વાર વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમે બધા ક્યાંથી જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને મેં અહીંયા આગળ મિત્રો એક દૂધી લીધી છે, જે એક આખી મોટી સાઈઝની છે. તો 200 થી 300 ગ્રામ જેટલી આ દૂધી હશે. તો આ દૂધીને આપણે છીણી લેવાની છે. તો મેં પહેલાં છાલ ઉતારી લીધી છે અને દૂધીને છીણી લેવાની છે. તો મેં નાની છીણી જે આવે છે એ છીણીથી મેં અહીંયા આગળ છીણેલું છે. તમારી પાસે મોટી સાઈઝની હોય તો બસ એ છીણીથી પણ તમે છીણી શકો છો. તો આ દૂધીને સૌથી પહેલાં મેં આ રીતે છીણી લીધેલી છે. તો દૂધી તો આમ ખવાતી હોતી નથી મિત્રો, પણ આ રીતે દૂધી ખાઈએ તો ખૂબ જ સારું રહે ઉનાળામાં. તો દૂધીને મેં અહીંયા આગળ છીણી લીધી છે અને આ લોટની અંદર આપણે દૂધીને એડ કરી લઈશું. તો આ બધી જ દૂધી મેં આની અંદર એડ કરી દીધી છે. તો આ લગભગ 1 થી 1.5 વાટકી જેટલી દૂધી હશે મિત્રો. તો દૂધીને આપણે એડ કર્યા પછી તાંદળજાની જે ભાજી છે એને પણ આપણે આની અંદર એડ કરી લેવાની છે, જેને મેં ઓલરેડી ધોઈને સરસ સાફ કરેલી સૂકવી લીધી હતી થોડી. તો આ બંને વસ્તુઓ જે છે મિત્રો ખૂબ જ ઉપયોગી છે પેટ માટે. તો બધી જ પેટની સમસ્યાઓને દૂર પણ કરે છે. હવે આપણે કસૂરી મેથી નાખી છે. તો અત્યારે ઉનાળામાં લીલી મેથી તો હોતી નથી, તો અત્યારે મેં અહીંયા આગળ કસૂરી મેથી નાખી છે. આદુ મરચાં લસણની પેસ્ટ આપણે આની અંદર એડ કરી દઈશું 1 ચમચી. અને જે દહીં ઉમેર્યું છે તો મેં 2 થી 3 ચમચી જેટલું દહીં ઉમેરવાનું છે. જો ખાટું હોય તો તમે ઓછું પણ એડ કરી શકો છો, પણ મોરું હોય તો થોડું વધારે પણ એડ કરી શકાય છે. એનાથી જે મુઠિયા છે સોફ્ટ બનીને તૈયાર થશે. પછી આપણે એની અંદર બધા મસાલા કરી લઈએ. તો મેં 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલું હળદર પણ ઉમેરેલી છે. હવે મિત્રો, તમે જોઈ શકો છો મીઠું આપણે અંદર ઉમેરવાના છે. તો સ્વાદ પ્રમાણે આપણે આની અંદર મીઠું પણ એડ કરી દઈશું. અને થોડોક ગળ્યો આમ ટેસ્ટ આવે એની માટે આપણે ખાંડ ઉમેરી દેવાની છે. તો ખાંડ બિલકુલ ઓપ્શનલ છે. ખાંડની જગ્યાએ તમે ગોળ પણ ઉપયોગ કરી શકો છો. 1 ચમચી અજમો નાખી દઈશું અને 1 થી 2 ચમચી જેટલા આપણે તલ અંદર એડ કરી દેવાના છે. તમે જોઈ શકો છો તલનો ટેસ્ટ જે છે આ રેસીપીમાં ખૂબ જ સરસ આવે છે. હવે આપણે એની અંદર તેલ એડ કરવાનું છે છેલ્લે. તો મેં 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને છેલ્લે આપણે એની અંદર સોડા એડ કરી લેવાનો છે. તો અડધી ચમચી જેટલું મેં અહીંયા આગળ ખાવાનું બેકિંગ સોડા અંદર ઉમેર્યો છે. હવે આ બધી જ વસ્તુઓને આપણે મિક્સ કરી લેવાનું છે મિત્રો. તો આ રેસીપી મિત્રો એવી છે કે જેની અંદર આપણે બિલકુલ પણ પાણીનો ઉપયોગ કર્યા વગર આ જે લોટ છે એ બંધાઈ જશે, કારણ કે આપણે એની અંદર દૂધીનો ઉપયોગ કર્યો છે.
તો અત્યારે આપણને એવું લાગશે મિત્રો કે કોરું છે, પણ બિલકુલ કોરું નહીં રહે. જેમ જેમ તમે લોટ બાંધતા જશો એમ સરસ આપણો લોટ છે એ બાંધી તૈયાર થઈ જશે અને એની અંદર બિલકુલ પણ પાણી એડ નહીં કરવું પડે. તો જો આ રીતે મિક્સ જેમ જેમ કરતા જશો એમ એમ જે લોટ છે એ પોચો પડતો જશે, કારણ કે દૂધીની અંદર ખૂબ જ ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે. તો આ રીતે જે લોટ છે એ પાણી વગર બંધાઈ જશે મિત્રો. અને તમે જોઈ શકો છો કે સરસ આપણો લોટ છે બની તૈયાર થઈ ગયો છે. હવે આના આપણે મુઠિયા વાળી લેવાના છે મિત્રો. તો હવે તો તમને ખબર પડી જ ગઈ છે. તો આજે આપણે બનાવવાના છે દૂધી અને તાંદરજાની ભાજીના મુઠિયા. તો આ રીતે મેં હાથથી મુઠિયાને વાળી લીધા છે અને મુઠિયાનો તમે મિત્રો કોઈ પણ શેપ આપી શકો છો, લંબગોળ શેપ પણ આપી શકાય છે. અને આ રીતે મેં ઓવલ જેવો લંબગોળ શેપ આપેલો છે. ઘણા લોકો એકદમ મોટી સાઈઝના ગોળ પણ મુઠિયા વાળતા હોય છે. તો તમારી ઘરમાં જે પણ રીતે શેપ અપાતો હોય એ રીતે તમે શેપ આપી શકો છો. જાડા, પાતળા, મોટા, ગમે તે શેપમાં તમે એને આ રીતે વાળી શકો છો. તો મેં આ રીતે બધા જ મુઠિયાને વાળી લીધા છે અને કુકરને મેં ઓલરેડી 10 થી 20 મિનિટ સુધી ગરમ થવા મૂકી દીધેલું હતું કે પાણી ગરમ થઈ જાય 10 મિનિટ સુધી. પછી આપણે જે ડીશ છે એની પર મેં તેલ પણ લગાવી લીધેલું છે, કારણ કે મુઠિયા જે છે નીચે ચોંટી ના જાય. હવે મુઠિયા છે એને આપણે ડીશ પર બધા જ મૂકી દેવાના છે. મુઠિયા તમે જોઈ શકો છો મિત્રો, એકદમ પોચા એવા આપણા અત્યારે મુઠિયા છે. પણ જ્યારે પણ આપણે કાપીશું અને ખાઈશું એકદમ સરસ આપણા મુઠિયા બનીને તૈયાર થશે. બિલકુલ પણ ગળામાં ટચુરું પણ નહીં વળે એટલા સરસ આપણા મુઠિયા જે છે એ બધા જ મિક્સ લોટના બનીને તૈયાર થવાના છે. અને આ ઉનાળાની ગરમીમાં તો આ રીતે મુઠિયા બનાવવા જ જોઈએ. જલ્દી ઝટપટ બનીને તૈયાર પણ થઈ જાય છે. હવે આપણે આને 25 થી 30 મિનિટ સુધી સ્ટીમ થવા દેવાના છે. અને 25 થી 30 મિનિટ પછી તમારે જોવાનું છે મિત્રો કે આપણા મુઠિયા થયા છે કે નહીં. તો થઈ જ જશે મિત્રો. તો આ રીતે ચપ્પુ તમે નાખીને પણ ચેક કરી શકો છો. હવે મુઠિયાને મેં અહીંયા આગળ આ રીતે એક મોટું વાસણ લીધું છે અને એને મુઠિયાને આપણે કાઢી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, મુઠિયાનો તમે જોઈ શકો છો કે કેટલા સરસ આપણા બનીને તૈયાર થયા છે. તો આ રીતે એકવાર મુઠિયા જે છે ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને બધા કમેન્ટમાં પણ કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી મિત્રો. તો મુઠિયા જે છે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે આ બધા મુઠિયા છે એ ઠંડા થયા પછી જ આપણે એને કટ કરવાના છે. જો તમે ગરમ ગરમ કટ કરશો તો એ કટ પણ નહીં થાય અને તૂટી જશે. તો ખાસ ધ્યાન રાખવાનું કે 5 થી 10 મિનિટ આપણે એને થોડા ઠંડા થવા દેવાના અને પછી જ એની અંદર કટ કરવાના છે. તો મુઠિયાને આ રીતે હું અહીંયા આગળ કટ કરી લઉં છું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આ મતલબ સહેલાઈથી પણ કટ થઈ શકે છે. તો જોઈ શકો છો કે આ મુઠિયા છે એકદમ ખૂબ જ સરળતાથી કટ થઈ રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે બધા જ મુઠિયાને હું અહીંયા આગળ કટ કરી રહી છું. તમે કોઈ પણ જાડા પાતળા તમે કોઈ પણ સાઈઝમાં એને કટ કરી શકો છો. જેટલા પાતળા હોય એટલા પાતળા પણ કટ કરી શકાય છે. તો હું તમને વિડીયોમાં બતાવું છું કે કેટલા પાતળા કટ કરીએ છું. બિલકુલ પણ તૂટતા નથી અને એકદમ સરસ આપણા મુઠિયા જે છે બનીને તૈયાર થાય છે. દૂધી નાખી છે તો પણ તૂટતા નથી અને એકદમ સરસ એવા પોચા રૂ જેવા આપણા જે મુઠિયા છે એ બનીને તૈયાર થવાના છે મિત્રો. તો આ રીતે જે મુઠિયા છે એ બધા જ મુઠિયાને કટ કરી લીધા છે અને તમે જોઈ શકો છો કે કેટલા સરસ મજાના અંદરથી જાળી પણ પડી છે. એટલા સરસ આપણા મુઠિયા બનીને તૈયાર થયા છે અને બને એટલા મેં અહીંયા આગળ પાતળા કટ કરેલા છે. બધા જ મુઠિયાને મેં કટ કરી લીધા છે. હવે આપણે વઘાર કરીશું, કારણ કે મુઠિયાની અંદર જ્યાં સુધી વઘાર ના કરીએ ત્યાં સુધી મજા નથી આવતી. તમે કાચા પણ મુઠિયાને ખાઈ શકો છો, પણ જો આ રીતે વઘાર કર્યા પછી ખાશો તો એનો ટેસ્ટ છે એ ડબલ થઈ જશે. મેં કઢાઈની અંદર તેલ લીધું છે. તેલ થોડું વધારે લેવાનું છે. રાઈ અને જીરું અંદર એડ કરી લેવાનું છે. રાઈ જીરું જે છે એ તતડી જાય પછી એની અંદર આપણે હિંગ ઉમેરી દઈશું. તો મેં અહીંયા આગળ અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી છે અને તલ. તો તલનું પ્રમાણ મેં અહીંયા આગળ વધારે રાખ્યું છે મિત્રો, કારણ કે તલ જેટલા વધારે હશે એટલા જ મુઠિયા ખાવાની મજા આવશે. તો તલ જે છે એ વધારે રાખ્યા છે અને ડીશ ઢાંકી દીધી છે, કારણ કે આજુબાજુ બધું ખરાબ થાય છે. તો આ એક ટ્રીક છે મિત્રો, તલ જ્યારે પણ નાખીએ તો ડીશ ઢાંકી દીધી છે. અને મુઠિયા બધા જ મેં અહીંયા આગળ એડ કરી દીધા છે કઢાઈની અંદર. હવે આપણે મિક્સ કરી લેવાનું છે. તો વઘાર જે છે એ બધા જ મુઠિયાને એકદમ સરસ રીતે જે છે ચોંટી જાય ત્યાં સુધી આપણે બરોબર રીતે મિક્સ કરી લઈશું. અને ઘણીવાર મિત્રો જે મુઠિયા છે એકદમ કડક જોતા હોય છે બધાને, તો ગેસની ફ્લેમ હાઈ રાખીને આ રીતે મિક્સ કરતા જઈશું તો મુઠિયા જે છે ક્રિસ્પી બનીને તૈયાર થશે. હવે મુઠિયાને આપણે સર્વિંગ પ્લેટમાં નીકાળી લઈએ. તો મેં અહીંયા આગળ સર્વિંગ પ્લેટમાં મુઠિયાને નીકાળી દીધા છે અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવા સરસ મજાના તાંદરજા અને
દૂધીના મુઠિયા બનીને તૈયાર છે. આને મેં દહીં સાથે સર્વ કર્યા છે મિત્રો. તમે લીલી ચટણી કે ચા સાથે પણ એને સર્વ કરી શકો છો અને ખૂબ જ સરસ લાગે છે. તો મિત્રો, આજની રેસીપી તમને કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.